હેલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો વ્લોગમાં આગળ વધી એ પહેલાં તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. યસ, હાઈપ બટનને દબાવી દેજો. ન દબાવ્યું હોય તો, બાકી અઠવાડિયામાં 3 જ વાર દબાશે. હા, જો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા. આ તો ભર પેટ જમી લીધું હો. લોકો નાસ્તો કરે, પણ આજે તો બટાકાનું શાક, પછી ઓલા કાલે કૃષ્ણ કમોદ આવ્યા હતા ને ચોખા, તો એ મમ્મીએ બનાવ્યા હતા. નવા હતા એટલે થોડુંક બોલું, પણ મજા આવી. પછી રોટલી ને દાળ ને છાશ ને બધુંય સવારના પોરમાં જ. એટલે કીધું હવે આખો દી વાંય વળીને જોવાનું નહીં રહી. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો બદામનો વારો નીકળે છે. હાસ તો બદામ તો ખાઈ પડે ને, હે ને, તો કામ થાય. બુદ્ધિ હાલે તો. ગુડ મોર્નિંગ પિતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જરાક આગળ જાઓ, તમારા મિસિસ ને તો આવવા દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, હવે શું છે? હવે તારો ટાઈમ થઈ ગયો છે. હા, હવે હું નીકળું. આજે તો બહુ લેટ, આજે તો બહુ અચ્છા લેટ. લેટ છે, પણ તાર નિરાતે જમી તો લેવાનું. ત્યાં નાસ્તો કયો તોય ભલે ને જમવાનું કયો તોય ભલે. હા, હવે અત્યારે જમ્યું છે, હવે કાલ સવારે જમશે. રેડી. पिताजी आज का सुविचार बताएंगे? હા, બતાવશી ને, કેમ નહીં. तो चलिए कृपया કોઈ करिए. મેણું મારી દે ને તો ખમી લેજો, કેમ કે સમય મોકો તો દરેકને આપે જ છે. વાહ વાહ સંભળાવી દેવાનું. વાહ 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 વાહ. આમ હતું. હવે શું કે આમ જોતા હોય તો એ લોકોને, આમ જે આપણા વ્યુઅર્સ જોતા હોય તો એને થોડુંક ઓલું ઇફેક્ટ મળે ને, એટલે આવો 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 વાહ વાહ વાહ. હે. સરસ. સારું હાલો. ટ્રેન લેટ તો વહી જાય છે, જાઓ. આવજો. તો જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આજ આખો દિવસ ક્યાં ગયો ને ખબર જ ન પડી. એવું હતું. રોજ રોજ બધાને તમારા ઘરમાં ઈ જ હશે, અમારા ઘરમાં ઈ જ છે કે શું બનાવું શું બનાવું શું બનાવું. નક્કી કર્યું હતું પહેલાં કે ઢોકળીનું શાક બનાવી. ઢોકળી કરતાં દાળ ઢોકળી આવ્યા છે અમને. એવું છે. તે વિચારતા હતા કે ઢોકળીનું શાક ને શું કીધું મમ્મી, રોટલી ભાખરી એ બનાવી નાખે એમ. તો પછી આમ અંદર ગયા ને, અહીંથી વાતો કરતા 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 અંદર ગયા ને મમ્મી, ત્યાં અંદર બહાર આવ્યા ને દાળ ઢોકળી થઈ ગઈ. તો મને દાળ ઢોકળી યાદ આવી કે દાળ ઢોકળી હમણાં કેદું નથી બનાવી. તો કે થોડો આજ દાળ ઢોકળી કરી નાખીએ. હવે કાલ પરમ દી 2 દી પછી ઢોકળીનું શાક કરશું. કેવલ હોય એટલે આજે કેવલ જમવામાં નથી. કેવલ સવારે જમીને ગયા છું એકલી. એટલે હવે અત્યારે દાળ ઢોકળી ચાલશે. યસ, ચાલે જ ને, કેમ ના હાલે. હા, એમ. નકર ન ભાવતું હોય તો એના હાટું એમ કે આપણે અલગથી કરવું પડે તો એમ થાય કે હવે પણ એ છે નહીં જમવામાં કેવળ તો. યસ, એટલે બરાબર છે બરાબર છે. શું કે પપ્પા, આજે પપ્પાની બુક પતી ગઈ, આજે પપ્પા બીજી બુક લઈ આવ્યા છે. મારી દોસ્તારની ફોન આવ્યો, એટલે પછી જૂના સંસ્થાનો વાલી વસંતનો ફોન હતો. એમ એમાં વાતુડીઓ બહુ ને. તમારો ફ્રેન્ડ કા એટલે શું ફોન આવ્યો તો? ખાલી બાળપણની વાતો કરાવી. અચ્છા, તમારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો એમ. અને છે ને, જો મચ્છરનો ત્રાસ વધી ગયો છે, આજે મારે અગરબત્તી કરવી પડી. અગરબત્તી કરવી પડી. જો આટલા બધા મચ્છર મર્યા છે ને, જો બહુ બધા મચ્છર છે. હમણાં છે ને 2 દિવસથી બહુ ત્રાસ વધી ગયો છે મચ્છરનો. 2 દિવસથી જ એટલા બધા દેખાય, બાકી એટલા બધા નહોતા. હતા નહીં, હમણાં બહુ એટલા બધા મચ્છર. થોડાથી રહેશે આટો દેવા આવ્યા ને પછી આટો દેવા આવ્યા છે. ખીહર કરીને જઈશ, ખીર કરીને જવાનું. ખીહર કરીને જઈશ. કહેતા હતા. હવે લગભગ ઓલું શું કહેવાય, હોળી હોય ત્યાં સુધી હોય એવું હોય ને. હોળીમાં પછી હા, હોળીમાં બળી જાય એવું કંઈક કહેતા હતા. એવું હોય ને પપ્પા કંઈક? ધુવાણો થાય એટલે હા, હોળીને ધુવાણો થાય એટલે વહી જાય. એવું નથી, બિંદુ તડકા પડવા માંડે. હા, ત્યાં તડકા આ ઊંડે ઠંડી ચાલુ ઋતુ તો ત્યાં હા, હોળી પછી તડકા પડે જ. એટલે એની યાર કેવળ સંકળાઈ ગઈ છે. હા, આ હોળી ત્યારે જ બરોબર આવે ને, હોળી પછી તડકા એટલે એમ કે હોળી. નુકસાન ન હોય. સાચી વાત છે, સાચી વાત છે. ચાલો બધે દાળ ઢોકળી ખાવા. ચાલો જો દાળ ઢોકળી અને જો ટમેટાની ચટણીની રેસીપી હતી, હું બનાવીશ ને ત્યારે આપીશ, કહીશ તમને, બતાવીશ. યસ,
એટલે અમે છે ને અત્યારે ભેગું નથી થતું ને તમારે રેસીપીની ચેનલ ચાલુ કરી દેવી. ભાઈ અત્યારે ક્યાં ભેગું થાય? આમાં નથી થતું ભેગું, એ તો બહુ- અમે હવે ફ્રી નથી થતા એકચ્યુઅલી. હમણાં શું જ્યારે કરશું, હું હવે તમને બીજી વખત બનાવીશ ને ત્યારે બતાવીશ. બીજી વખત બનાવશું ને ત્યારે તમને રેસીપી આપશું. ઓકે ચાલો, તો હવે સાહેબ આવશે અમારે, સોરી કેવલ આવશે. એક કમેન્ટ હતી કે તમે સાહેબ સાહેબ કેમ કરો, એવું બોલવાનું એવું ન હોય, પણ આમ નીકળી જાય એમ મોઢામાંથી એમ સાહેબ 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 એમ. એટલે આમ એવું ન હોય કે અમે સાહેબ કહીએ તો આમ થઈ જાય તેમ થઈ જાય, પણ એવી રીતે ન હોય. પણ આમ તો બોલતા હોય ને, જોકે એમ તો બાકી કેવલ નહીં તો હું કેવું 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 એમ જ કહેતી હોય, પણ હવે આ તો શું કે બેઠા હોય બધે વાતો કરતા હોય એટલે એમ થાય કે બોલાઈ જાય સાહેબમાં. કેવલને સારું લાગે ને? હે કેવલને સારું લાગે ને? માન લાગે ને, માન આપે એમ કે માનવાચક શબ્દ થયું ને. માનવાચક શબ્દ, એ વાત સાચી. એટલે કમેન્ટ હતી કે તમે કે સાહેબ સાહેબ કરો ને એ નો સારું લાગે એમ. સાહેબ નો કહેતા હોય, પણ આપણે તો કેવલ જ કહેતા હોય. જોકે હું તો કેવું જ કહું છું, પણ હવે આ તો શું કે કોઈ વાર બેઠા હોય તો વળી બોલાઈ જાય એમ. એટલે હવે તો વાતચીત નીકળતી હોય ને તો નીકળી જાય એમ. બાકી તો અમારે આવી રીતે જ હાલતું હોય. કેવલે ઓછું જ હોય, કોક જ વાર કેવલ કહેવાય, બાકી કેવું જ કહેવાતું હોય. હવે છે, હવે આ કોક વાર అయితే બેઠા હોય તો ટેવ પડી ગઈ, બોલાઈ જાય સાહેબ સાહેબ સાહેબ. હવે ધીમે ધીમે પડી જશે ટેવ. હવે તો શું કે આમ બાબુ આવશે ને એટલે પછી તો હાવ અલગ જ ટેવ પડશે બધાને. બધાનું અલગ અલગ જ બોલાય છે. જ્યાં દાદા બોલાવે, જો દાદા બોલે, દાદા આમ કહેતા હતા, દાદા આમ કહેતા હતા, દાદી આમ કહેતા હતા, એટલે પછી એ જ દાદી છે ને આ દાદા ને એવું બધું કહેવામાં કોઈને આપણને એ ટેવ પડી જાય. મોસ્ટ ઓફ ઘરમાં નાનું છોકરું હોય ને એટલે બધાની લેંગ્વેજ ચેન્જ થઈ જાય એવું થાય. આમાં તો અત્યારથી જ ચેન્જ થઈ ગઈ. નહીં પપ્પા હમણાં જ કહેતા હતા પપ્પા. દાદુ કે દાદુ કોને છો? હા કેવલ એમ જ કે દાદુ શું કરો છો. સવારે ઉઠે ને ત્યાર પછી અહીંયા આવે ને મારા પાસે કિચનમાં એમ કે દાદી શું કરો છો? હા અત્યારે રાત્રે આવશે એટલે સીધો પેલા એ કિચનમાં આવશે ને તો એમ જ કહેશે. હા દાદુ આમ કરે ને દાદી આમ કરે ને એમ જ કે. એટલે અત્યારથી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે અમારે બધાને ધીમે ધીમે. એમ છોકરો આવે ને એટલે ઘરમાં આમ બધાને હરખ જ અલગ હોય એવું છે. ચાલો તો રસોઈ બનાવી લઈએ, જમી લઈએ, ત્યાં કેવલ આવી જાય પછી મળીએ પાછા. આ મોજું એક જ વધ્યું અમારે, એક ખોવાઈ ગયું. તેથી વાત થઈ હતી ને, હવે અત્યારથી મોજા ખોવાવા માંડ્યા છે અમારે. જો ના એ તો ઝીણા ઝીણા ઓમાં જ પડ્યું છે જોજે ને તો. મમ્મી કાન ગયા આવો. એ ઓલા ઇયરબડ્સ ની ડબ્બી આવે ને, ઇયરબડ્સ ની તો ઓમે એમ કીધું કે ભાઈ ઓલું કાનમાં સાંભળવાનું મળતું નથી, તો કે કાનમાં સાફ કરવાની ડબ્બી અંદર જ પડી, અંદર જ પડી. પણ એલી મેં આ યો છે. મેં કીધું એટલે સાંભળવાની ડબ્બી થઈ ગઈ, ખોતરવાની ડબ્બી અંદર. મેં કીધું કોક હમણાં લઈએ છીએ, એક સળી અહીંયા હતી, પરમદી અહીંયા હતી. મેં કીધું અહીંયા અંદર ડ્રોવરમાં પડી છે, લઈ લે. તો કે ઈ નહીં કે કાનમાં આમ. એટલે આ ઈ બે ત્રણ વાર કીધું તો કે બે નહીં. વાર કીધું, બે ત્રણ વાર કે ખોતરવાની. સાંભળવાની ડબ્બી તો ઈ કે આ ખોતરવાની એમાં. ગાય નથી, ચોખવટ નથી મેં એમ કીધું ઓલી સાંભળવાની ડબ્બી નથી મળતી, તમે કીધું ડ્રોવર હા, માં એમ જ છે કીધું. કાનની. કે આમ ઈશારામાં. પાછું એમ કીએ ભાઈ કે ઓલી રૂની ડબ્બી એમાં જ છે. આવું છે બોલો. થાતી જાય એમ પછી કઈક છે આમ તેમ થતું જાય. તો અમે મારા કાનમાં છે ને પડદામાં કાણું છે એટલે જરાક સાંભળવાનું તો આમ તેમ રહેવાનું જ છે. થાય એમ ફૂંકું ફૂંકું આવે. તો એમાં કઈ આમ તેમ સમજાઈ જાય તો કઈ શું કેવું? સાચી વાત છે, એમાં ક્યાં ના ફાય? તો તું થાય કે થાય. મેં કઈ નથી. ગાયું તારા ઉપર હો બધું. તે પૂછ્યું તું ને એટલે તારા ઉપર આવ્યું. તો થાય કોક દી ગવે એમાં. જો જમીને ફ્રી થઈ ગયા અને મમ્મીની તો સૂઈ ગયા. જોકે સૂતા નથી, અંદર આડા પડ્યા છે, ફોન જોતા હશે. તો કેવલ હમણાં બહાર ગયા હતા ને તો આજે વણેલા ગાંઠિયા લઈને આવ્યા છે. જો પપ્પાની ઈચ્છા હતી આજે, મમ્મી કીએ તાર પપ્પાને વણેલા ગાંઠિયા ખાવાની ઈચ્છા છે, હાલો લઈ આવી. હા? પપ્પાને ભાવે વણેલા, ખાનદાનમાં બધાયને ભાવે વણેલા. મન નો ભાવે. બાકી અમને બધાય ભાઈઓને ભાવે. તમને બધે ભાઈ ભાઈને ભાવે, ભાઈને ન ભાવે. બાયુને નથી ભાવતા, ભાઈઓને જ ભાવે છે.
પણ કેવું કાં ગાંઠિયા ઘોઘરા ને તો બધું હોય એટલું આવી જાય. બધું હાયલું જાય છે તમારે. જેટલી વાર હોય એટલી વાર આવે. હા હવે બધા ભાઈ ભેગા થયો ને કદાચ દીના 5 વાર ગાંઠિયા ખવડાવી દે ને તો 5 વાર ખાઈ જાય. સરસ કે ચાલો બધાય ચાલો ગાંઠિયા ખાવા. કેવલ મને ધરાહાર ખવડાવે છે, મને ન ભાવે. હા ને મજા આવે. ચાલો બધાય ખાવા. ચાલો બંધ રાહ જોવો બંધ કર પછી ખાવ. હારી વાત જબો તો ને ખુશી જેવું વળી હોય, ખુશી બોલે. જો કાલ રાતે ગાંઠિયા ખાઈને સૂઈ ગયા હતા મસ્ત. પછી થોડું કામ હતું એટલે કામ કર્યું, એટલે છે વિડીયો એન્ડ કરવાનો બાકી રહી ગયો હતો. અત્યારે હું એડિટ કરતી હતી મેં, એટલે વિડીયો એન્ડ કરવાનો તો બાકી રહી ગયો. પહેલાં વિડીયો એન્ડ કરી દઉં, પછી મેં કીધું બીજો બ્લોગ ચાલુ કરીએ. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હાઈપ બટન દબાવવાનું ભૂલતા નહીં.